તો આ તરફ કપરાડા એપીએમસી ચેરમેન પદની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મુકેશ પટેલને બિનહરીફ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી, જે બાદ સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી। ખેત ઉત્પન્ન બજાર સમિતિ કપરાડાની મંગળવારે યોજાયેલા ચેરમેન પદ માટેની ચૂંટણીમાં કોઈએ ઉમેદવારી ન નોંધાવતા વર્તમાન ચેરમેન મુકેશભાઈ પટેલની બિનહરીફ ફરી ચેરમેન પદે વરણી થઈ હતી, જ્યારે વાઇસ ચેરમેન પદે ઉત્તમભાઈ રાઉતની વરણી થઈ હતી। વલસાડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને નાનાપોઢાના સરપંચ મુકેશ પટેલે સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત રાખી સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા સમર્થકોએ ફટાકડાઓ ફોડી વાતાવરણને ગજવી નાખ્યું હતું। ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગાવિત સહિત આગેવાનોએ મુકેશ પટેલને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। મુકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ પરિવાર પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત સમર્થકો અને સાથી સભ્યોનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં તેઓ એપીએમસીના વિકાસ સહિત ખેડૂતલક્ષી કામગીરી કરશે એવું જણાવ્યું હતું। પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે વરણીથી એના અંદર બિનહરીફ કરવામાં આવી અને એપીએમસી ફરીથી મને પાછો મોકો આપવામાં આવ્યો, એ વતી તમામ મારા ડિરેક્ટરો, તમામ સભ્યો અને સી.આર. પાટીલ સાહેબ અને આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાજી અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર શ્રીઓ એમનો ખૂબ સહકારથી ફરીથી એપીએમસીમાં આખી ટીમ ભારતીય જનતા પાર્ટીને બેઠી છે, ત્યારે ખેડૂત હિત માટે અમે હર હંમેશના માટે મદદરૂપ થઈ છે। ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના આગેવાન મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલા નોંધનીય કામગીરીના કારણે અને પરાજય નિશ્ચિત દેખાતા કોંગ્રેસ સમર્થક પેનલ તરફથી કોઈ ઉમેદવાર ઊભો રાખવામાં નહીં આવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ મુકેશ પટેલ ફરી એક ટર્મ માટે ચેરમેન તરીકે વરાઈ આવ્યા છે। નોંધનીય છે કે ચૂંટણીમાં તેમની પેનલના વેપારી વર્ગમાં 4 બેઠકો બિનહરીફ થઈ હતી અને ખેડૂત વર્ગની તમામ 10 બેઠકો કબજે કરી કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો।